રામ રામ સીતારામ બધાને કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં છો. અને આજ તો છે કે આપણે દુકાનેથી વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ, કારણ કે સવારે ઉઠવામાં ઠીક ટાઈમ હતો નહોતો ને એવું હતું, પણ પછી એમાં કંઈ મેળ નહોતો એટલે સવારે ઘરેથી તો આપણે વિડીયો સ્ટાર્ટ નહોતો કર્યો. અને આજે છે ગણતંત્ર દિવસ કે 26મી જાન્યુઆરી, એટલે બધાને 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામના. અને સાથે જ આપણે અહીંયા બાજુમાં સ્કૂલ છે એટલે અહીંયા આજે ત્યાં જે કંઈ મહોત્સવ રાખેલો છે અને પરફોર્મન્સ ને વિદ્યાર્થીઓના રાખેલા હોય એટલે ત્યાં મોટા મોટા સ્ટીરિયા અને સ્ટીકર છે, એટલે કોપીરાઇટ આવે એટલે આપણે થોડાક અંદરગાળેથી ધીમા અવાજે વિડીયો સ્ટાર્ટ કરીશું, કારણ કે પછી એ મ્યુઝિક જો આમાં અવાજ કેસઅપ કરી લઈએ તો પાછું કોપીરાઇટ આવી જાય. એટલે બાજુમાં જ નિશાળ છે એટલે મારે હમણાં તમને બતાવું. અને બીજા નંબરમાં કે આજે તો એક વસ્તુ અમારે લેવા જવાનું છે, મસ્ત અને મોંઘી પણ કહેવાય, અને એ વસ્તુ અમે ઓનલાઈન ચેક કરી ક્યાંય મળતી નથી, તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અમારે હજી જવાનું છે ભાણેજ આવે પછી મસ્ત બોરની રેકડી જાય છે. ગાંધીજી રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સૌના દિલમાં આદરભર્યું દાન ધરાવે છે અને ધરાવતા રહેશે. અસ્તુ. જય હિન્દ. જય અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો તથા આયોજકશ્રીઓ, હું આજે તમને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કહીશ, તો તમે શાંતિથી ઇન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917માં અલ્હાબાદમાં થયો હતો. તેમના પિતાનું નામ જવાહરલાલ નહેરુ અને તેમની માતાનું નામ કમલા નહેરુ હતું. તેમને અંગરક્ષકોએ તેમના પર ગોળીઓ ચલાવીને તેમની હત્યા કરી નાખી હતી, એટલા માટે તેઓ મૃત્યુ પામ્યા. અસ્તુ. જય હિન્દ. તો આવી કંઈક છે અમારે અહીંયા 26મી જાન્યુઆરીની ઉજવણી થાય છે. પ્રોગ્રામ તો ઘણો બધો છે ને ઘણો બધો લાંબુ હજી હાલવાનું છે. વિદ્યાર્થીઓ અલગ પરફોર્મન્સ કરે છે, ભક્તિ ગીત દેશભક્તિના ગીતો ગાય છે, પણ હવે પછી આપણે બધો વિડીયો શૂટ કરવાનો નથી થતો એટલે આપણે તો ભાગી આવ્યા. તો ફાઇનલી છે કે આપણે ઘેર ભાગી આવ્યા છે ને વાગે ગયો છે અટાણે 1:30 જેવું થયું છે. આપણે થોડોક લેટતા થયા છે પણ વાંધો ને. આપણું અહીંયા ગરમ પાણી થાય છે, નાહવાનું છે. પહેલાં આપણે નાહીને પછી ખાવાનો ટાઈમ મળશે એટલે આપણે લગભગ 2-2:30 વાગે જશે. ચાલો તો ફટાફટ પાણી ગરમ લઈને આપણે પહેલાં નાહીને કપડાં બદલાવી લઈએ, પછી ખાઈ પી પછી કન્ટિન્યુ કરીએ. ફાઇનલી તો વાગી ગયા છે 4:05 અને આપણો ટાઈમ થઈ ગયો છે દુકાને જવાનો. અને બપોરે તો ખાઈ પીને ઘડીક આરામ કર્યો ને પાછો, કારણ કે બપોરના મહેમાન હતા એટલે એ પછી આપણે નાહી ધોઈને જમીને પછી આપણે કોઈ વિડીયો શૂટ નહોતો કર્યો. અને હવે 4 થઈ ગયા છે ને આપણે જવાનું છે દુકાને. અને દુકાને એક સરપ્રાઈઝ ગિફ્ટ છે કે આપણે મગાવી હતી, આજે આવી ગઈ છે ઓલરેડી. હમણાં ફોન આવ્યો હતો તો કમ્પ્લીટલી આપણે તો હવે જોતા રહેજો વિડીયો. અને આપણે દુકાને જઈને હવે જે વસ્તુ આપણે મગાવી છે એ આવી છે ત્યાં આપણે જવાના અને અનબોક્સિંગ કરશું, વિડીયો શૂટ કરશું, તમને બતાવશું. તો કન્ટિન્યુ રહેજો. ચાલો જઈએ દુકાને પહેલાં, પછી ત્યાંથી આપણે બીજી દુકાને કે જ્યાં આપણી વસ્તુ આવી છે ત્યાં જવાનું છે. તો ફાઇનલી આપણે દુકાને આવી ગયા છે અને અમારે માલ આવ્યો હતો, દિનેશભાઈ ગોઠવે છે, જોઈ લ્યો કમ્પ્લીટલી. અને અમારો દિવ્યેશભાઈ આવે છે, કારણ કે હમણાં હું ઘરેથી ઘડીક પહેલાં આવ્યો ને ત્યાં કહેતો હતો કે હું આવી, પાછા મહેમાન આવ્યા હતા પાછા ઘરે હું ગયો હતો ને એ ખોટી થઈ ગયો, પાછો આવી ગયો, હું આવી ગયો, દિવ્યેશભાઈ આવી ગયો, દિનેશભાઈ માલ ગોઠવે છે. અને આપણી જે સરપ્રાઈઝ વસ્તુ કે જે ગિફ્ટ આવવાની છે, અનબોક્સિંગ કરવાનું છે, એ વસ્તુ હમણાં આપણી આવે જ છે, કંઈ વાર નથી. કમ્પ્લીટલી અહીંયા પહોંચી તો ગઈ જ છે, સમજી લ્યો. ચાલો આવે એટલે અનબોક્સિંગ કરીએ, તમને બતાવીએ. તો ફાઇનલી જે છે કે આપણી વસ્તુ આવી છે એનો ફોન આવી ગયો એટલે આપણે ત્યાં લેવા જવાનું છે. કાંઈ ને અમારા દિનેશભાઈ સંપલ પહેરે. ચાલો તો હવે આપણે જઈશું ત્યાં રૂબરૂ. અમારા દિનેશભાઈ પાછળ આવે, અમારો એક મિત્ર આગળ જાય છે, આપણે જવાનું છે ત્યાં. હવે દુકાને જઈને કન્ટિન્યુ કરીએ. ફાઇનલી ભૂગી ગયા આપણે દુકાને. આ છે આપણો આગળ જે મિત્ર, આ અમારો ભાણેજ, અને આપણી જે ગિફ્ટ છે આવી ગઈ છે, જોઈ લ્યો. કમ્પ્લીટ બતાવું હમણાં. લોગ બનાવો કે શું નામ है
કે ઉપર આમાં પાછા સંભળાઈ જાય ધીરે ધીરે અનબોક્સિંગ થાય છે આપણી વસ્તુનું જે છે જોઈ લ્યો તમે કમ્પ્લીટ વિવો T1 5G પાછળથી લખાઈ લે વાહ આમાં તો કઈ ના નીકળ્યું સફેદ સફેદ જ નીકળ્યું બધું સફેદ કાંઈ ના નીકળ્યું ખોખું ખાલી નીકળ્યું વાવ નીકળ્યું નીકળો એ ઓલા જેમાં ઉગતા નીચે પછાડ દે કે જો આની મજબૂતી કેવી વાવ જોઈ લ્યો ભાઈ આ તો રેમ્બો છે લાઈટ ક્યાં છે ચાલુ કર બાકીનું તો બોક્સમાં આમાં બીજું તો ચાર્જર છે એક કેટલા વોટ બીજું કંઈ આવતું ને એક પિન છે અહીંયા કેટલા વોટનું છે ચાર્જર અનબોક્સિંગ કમ્પ્લીટ વિવો 5G પાવર્ડ બાય એન્ડ્રોઈડ કમ્પ્લીટ. અને દિનેશભાઈના મોઢા ઉપર આશિયા રેલાતું હોય એવું લાગે છે કા હરક પદુડો તળપદી ભાષામાં હરક પદુડો ખુલે છે હમણાં ધીરે ધીરે થઈ ગયો વિવો T1 હવે આમાં ભાઈ ટફન એટલી કિંમત 17,500 રૂપિયા કિંમત છે ભાઈ. કોઈને પણ જોતો હોય તો મંગાવવાનો થતો હોય તો સના મોબાઈલ રાણાઓમાં મળી જાય. ત્યાંથી તમને 18,500 માં મળશે. હવે આ ભાઈ આપણે બેકઅપ ને જે કંઈ આઈડી ચેક કરવાનું એ આ ભાઈ કરશે. જોઈ લ્યો સના મોબાઈલ એડ્રેસ જોઈ લેજો સના મોબાઈલ પોઈન્ટ. ફાઇનલી છે કે ભાઈ ટફન ગ્લાસ લગાડે કમ્પ્લીટલી. જોઈ લ્યો ધીરે ધીરે હવા કાઢતો જાય છે. ચોંટાડી દી ગ્લાસ થઈ ગયો છે કમ્પ્લીટ. લ્યો ચોંટાડી દીધો. હવે શું કરવાનું છે એમાં પછાડો નીચે ચેક થઈ જાય. કમ્પ્લીટ કવર સાથે આપેલું છે પાણી કલરનું. હવે તારે અંદર શું ને કઈ કરવાના છે અંદર દીવાબત્તી દીવા તો અંદર કરી હવે આ મોબાઈલમાં જે કંઈ છે એ આ મોબાઈલમાં આપણે એડ કરવાનું થાય છે. આઈડીથી માંડીને બધું ઘણું બધું છે. બધું એમાં નાખલું. ચાલો એ પ્રોસેસ ચાલુ છે. હવે આપણે પછી કન્ટિન્યુ કરીએ. તમને દુકાન બતાવી દઉં. ઓલો ભાઈ આ બેઠો બેઠો માવો ખાય છે. બાકી કોઈ બી કંપનીના કવર માગો ને તમે અહીંયા કંઈ ઘટે જ નહીં. ઢગલો બંધ કવરું છે. દરેક કંપનીનો મોબાઈલ તમને મળી જશે. નહીં હોય તો મગાવી દે હું. બાકી તમારે અહીંથી બીજા જવું નહીં પડે. કા બરોબર ને ભાઈ? એકદમ યાદ ઓલો ભાઈ આ પાડે છે. આ ભાઈને તો નથી કંઈ જવાબ દેતો. કારણ કે એનું કામ ટફનનું છે. આનું કામ ટફનનું હે એમ. આ ભાઈનું મોબાઈલનું કામ છે. ચાલો તો પ્રોસેસ ચાલુ છે. હવે પછી કન્ટિન્યુ કરશું. તો ફાઇનલી અમારે દિનેશભાઈ ખીસું ઢીલું કરે છે. પેમેન્ટ આપે છે. જોઈ લ્યો એટલા બધા દે ને ત્યાં આ છે ને એન્ડ્રોઈડ કેવો છે વિવો T1 5 ત્યાં આવે છે. જી વિવો T1 5G. હા એમ 5G આવે ને. ચાલો ભાઈ હવે દીનાભાઈ બેકઅપ ની પ્રોસેસ ચાલુ છે. હે દીના 5G માં તો ફાઇનલી આપણી દુકાને આવી ગયા ને આપણું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. જે આપણું અનબોક્સિંગ કરવાનું હતું એ આપણા હાથમાં જ છે. વિવો T1 5G એટલે આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને દુકાને આવી ગયા. હવે અમારો દિનેશભાઈ યુઝ કરે આનું સેટિંગ જોવે છે. ચાલો તો હવે આમાં જે કંઈ સેટિંગ કરવાના છે એ કરી લઈએ. એક ફોન આવે છે ફોન ઉપાડી લો. ફાઇનલી આપણે ઘેર ભાગી આવ્યા છે અને અમારા ભાણેજની જે સરપ્રાઈઝ ગિફ્ટ હતી તમને બતાવી. ખૂબ મજા આવી આનંદ આવ્યો. અને ચાલો તો હવે ઘરે આવ્યા છે. હવે ખાવાનું હજી બાકી છે. વાગી ગયા 9:30 આપણે થાય. બહુ મોડું કરી નાખ્યું આજ. ઘણું બધું કામ હતું દુકાને એટલે એના હિસાબે લેટ થઈ ગયા છે. ચાલો તો એની સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. મળશું નવા વ્લોગમાં. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ટાટા બાય બાય.